ગુજરાત યુનિવર્સિટીની અંદર થોડા સમય અગાઉ જયારે નેકની ટીમ આવી ત્યારે નેકની ટીમ અંદર કામ કરનાર જે અધિકારીઓ હતા એમને લાગણી રૂપે 50 લાખ જેટલી રકમ જે આપી દેવામાં આવી હતી એ રકમના જે આપી છે એના વિરુદ્ધમાં એનએસયુએ ઘણા સમયથી લડત ચલાવી રહ્યું છે. કુલપતિ ઘેરાવ, આવાસનો ઘેરાવ હોય કે યુનિવર્સિટી ઘેરાવ અમે કર્યો હતો. ત્યારબાદ અમે રાજ્યપાલશ્રીને આ મુદ્દે રજૂઆત કરી હતી અને રાજ્યપાલશ્રી દ્વારા અમને આ મુદ્દે કાલે લેખિતમાં આપવામાં આવ્યું કે આ મુદ્દે અમે શિક્ષણ વિભાગને તપાસના આદેશ જાહેર કર્યો છે. અમારી માંગ છે રાજ્યપાલશ્રીને પણ કે જે આ 50 લાખ રૂપિયા જે આપવામાં આવ્યા છે કુલપતિના ઘરના નહોતા, એ પૈસા વિદ્યાર્થીની ફીના છે. જે ગરીબ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે એમની ફી રૂપે જે પૈસાઓ ભેગા થાય છે એ પૈસા હતા. એટલે આ પૈસા પાછા લેવામાં આવે અને આ પૈસા પાછા લઈ અને આ પૈસા જે વિદ્યાર્થીઓના કામ બાબતે હોસ્ટેલ હોય કે કેમ્પસની અંદર વિવિધ જે વિદ્યાર્થીઓ માટે સુવિધા કરવાની હોય એની અંદર વાપરવામાં આવે. રાજ્યપાલ શ્રી દ્વારા જે શિક્ષણ વિભાગને જે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, શિક્ષણ વિભાગ પણ આની અંદર કંઈક નિષ્પક્ષ તપાસ કરે અને કુલપતિ જે ખોટી રીતે પૈસા નાણાં જે વેડફ્યા છે પાછા લેવામાં આવે એ મારી માંગ છે.